હેલો એવરીવન, હું છું નિકી સુરતી. આજે હું તમને રજવાડાઓના નગર એવા વાંસદા ગામના સફર પર લઈ જઈશ. વાંસદાને કિંગ્સ પેલેસ વાંસદા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ સ્થળના પરિચયમાં જો ઇતિહાસની વાત કરવામાં ન આવે તો પરિચય અધૂરો લાગે છે. તો સૌથી પહેલાં જાણીએ વાંસદા ગામનો ઇતિહાસ. ગુજરાતે આઝાદી પૂર્વે પણ પ્રજાપ્રિય રાજ્યોની એક સુરેખ માલિકા સર્જી હતી. તેની તવારીખ રસપ્રદ છે. આવું જ એક પ્રજાનિષ્ઠ અને પ્રજાપ્રિય રાજ્ય તે વાંસદા. વૃક્ષ રાજ્યથી છવાયેલું, લીલીછમ હરિયાળી ખેતીના ધન ધાન્યથી છલકાતું, પુરુષાર્થી સમાજના જીવન ધબકાર ઝીલતું એક નાનકડું પણ નમૂનેદાર મોતી જેવું રાજ્ય તે છે વાંસદા. વાંસદાનો સોલંકી વંશ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. વાંસદા રાજ્યની વંશાવળી મુજબ વાંસદાના પ્રથમ રાજા જયસિંહનું શાસન ઈસવીસન 1087થી પૂર્વેનું શરૂ થયું હતું. ત્યારથી લગભગ 35 રાજાઓએ વાંસદા નગર પર રાજ કર્યું છે. જેમાં મહારાજા ગુલાબસિંહ દ્વિતીયએ ઈસવીસન 1862થી ઈસવીસન 1866, મહારાજા પ્રતાપસિંહે ઈસવીસન 1866થી ઈસવીસન 1911, મહારાજા ઇન્દ્રસિંહજીએ ઈસવીસન 1911થી ઈસવીસન 1948 અને મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજીએ ઈસવીસન 1948 દરમિયાન વાંસદા નગર પર રાજ કર્યું હતું. મહારાજા દિગ્વિરેન્દ્રસિંહનું અવસાન 2018માં થયું હતું. ભારત દેશ આઝાદ થયો તે દરમિયાન 562 રાજાઓએ પોતાના રાજ્ય પર રાજ કર્યું હતું. વાંસદાના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજી એ દેશના એકમાત્ર જીવંત રાજા હતા જેમણે પોતાના રાજ્ય પર રાજ કર્યું હોય. હવે જઈએ વાંસદાના રાજમહેલના સફર પર. વાંસદાનો રાજમહેલ ખૂબ જ પ્રાચીન અને ઘણો વિશાળ છે. આ મહેલમાં પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાનું એક અલગ જ સ્વરૂપ જોવા મળે છે. આ મહેલને દિગ્વીર પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વાંસદાના મહારાજ શ્રી દિગ્વિરેન્દ્રસિંહજીની યાદ અપાવે છે. હવે જઈએ વાંસદાની શ્રી પ્રતાપ હાઈસ્કૂલના સફર પર. મહારાજા શ્રી પ્રતાપસિંહજીએ વાંસદાના બાળકોના અભ્યાસને ધ્યાનમાં રાખી શ્રી પ્રતાપ હાઈસ્કૂલનું નિર્માણ ઈસવીસન 1920માં કર્યું હતું. 2020માં આ શાળાને 100 વર્ષ પૂર્ણ થયા છે. આ ઉપરાંત ટાઉન હોલ, જે આજનું વાંસદા ગ્રામ પંચાયત તરીકે ઓળખાય છે, ગાંધી મેદાન, ક્લબ, દિલ્હી દરવાજો, નાસિક દરવાજો, જૂનો દરબાર વગેરે જેવા ઘણા ઐતિહાસિક સ્થળોનું નિર્માણ મહારાજા સાહેબશ્રી દ્વારા કરાવવામાં આવ્યું હતું. વાંસદા ગામમાં ઈસવીસન 1776થી ઈસવીસન 1891 દરમિયાન વીરભદ્રસિંહજીના સમયમાં વીરેશ્વરી માતાનું મંદિર બંધાવ્યું હતું. શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરના કાર્યકર્તા. વાંસદા ગામમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર રાજાના રાજ્ય વખતનું હતું. આશરે 200 વર્ષ પહેલાંનું હતું. એમાં મંદિરમાં 3 મૂર્તિ જે ખંડિત થઈ હતી, જે દરિયામાં બદલાવી નવી મૂર્તિની કામ વિચાર કરી મંદિર નવા સાથે બાંધકામ કર્યું હતું. મંદિરનો કારભાર સારી રીતે ચાલે છે. મારું નામ કેવકુમાર પ્રકાશચંદ્ર પાઠક છે. મારું રહેવાનું બ્રાહ્મણ પ્રેમ છે. હું રાધાકૃષ્ણ મંદિરનો પૂજારી છું. આ મંદિર 300 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે. રાધાકૃષ્ણનું હું એનો પૂજારી છું અને તેમને શ્રીમદ મહારાજ સાહેબે સ્થાપના કરેલી. જય શ્રી કૃષ્ણ. ધર્મદેવીય વર્તમાન 1841માં કરવામાં આવેલી વાંસદાના મહારાજા સાહેબ શ્રીમાન મહિડા પ્રતાપસિંહજીની દીકરી
કૈલાસ કુંવરબા તેમણે આ મંદિર બનાવ્યું હતું. અને આમ જોઈએ તો લગભગ 180 વર્ષ આ ચાલે છે. 180 વર્ષ થયા છે આ મંદિરને. હું સંગીતા ત્રિવેદી વાંસદામાં રહું છું અને આ હર્ષદી માતાનું મંદિર છે. વાંસદામાં જૂના બસ સ્ટેશન પાસે આવેલું છે. આ મંદિર આશરે 250-300 વર્ષ જૂનું છે અને વાંસદાના રાણી સાહેબે એની સ્થાપના કરેલી છે. મંદિરના છે ને 170 વર્ષ થઈ. ઐતિહાસિક મંદિર રાજા રજવાડાના બનાવેલું છે. નાના નાની દાદાની સેવા કરવાની. હવે મહાન સંગીતકાર એવા શ્રી જયકિશનજી વિશે જોઈશું. વાંસદાના વતની એવા શ્રી જયકિશન પાંચાલ સંગીતકારનો જન્મ 4 નવેમ્બર 1929ના રોજ થયો હતો. તેમણે 174 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું અને વિશ્વવિખ્યાત બન્યા. તેમના પૂર્ણ કદની પ્રતિમા વાંસદાના ગાંધી મેદાન ખાતે 21 મે 2009ના રોજ સવારે 11 કલાકે સ્વામી સચ્ચિદાનંદની ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ રિમોટ કંટ્રોલથી વિશ્વવિખ્યાત ફિલ્મ સંગીતકાર આનંદજીભાઈએ કર્યું હતું. હવે જઈએ વાંસદાના ટાવરના સફર પર. વાંસદામાં આવેલ આ ઐતિહાસિક ટાવરની સ્થાપના લગભગ ઈસવીસન 1911માં થઈ હતી. તે સમયે લોકો ટાવરમાં રહેલ ઘડિયાળ દ્વારા સમય જોતા. આ ટાવર મહારાજા શ્રી પ્રતાપસિંહજીએ બનાવડાવ્યો હતો, તેથી તેનું નામ પ્રતાપ ટાવર રાખવામાં આવ્યું હતું. હવે જઈએ જૂજ ડેમની સફર પર. વાંસદામાં આવેલ જૂજ ડેમ તેમજ તેની આસપાસ પ્રકૃતિનું ખૂબ જ સુંદર સ્વરૂપ જોવા મળે છે. કુદરત દ્વારા મળેલ પ્રકૃતિરૂપી આશીર્વાદનું અહીં અદ્ભુત સ્વરૂપ જોવા મળે છે. હવે જઈએ જાનકીવનની સફર પર. જાનકીવનનું ઉદ્ઘાટન શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ સ્વરૂપો, પ્રાકૃતિક સૌંદર્યો તેમજ ઐતિહાસિક દ્રશ્યો પણ જોવા મળે છે. જાનકીવનના વિવિધ ભાગોને વિવિધ નામ આપવામાં આવ્યા છે. તો સૌ પ્રથમ અશોક વાટિકા તરફ જઈએ. અશોક એક મંગલકારી વૃક્ષ છે અને તે ભારતીય પુરાણો અને કલામાં ખૂબ જ મહત્વ ધરાવે છે. તે લંકામાં આવેલી અશોક વાટિકા હતી, જ્યાં ભગવાન હનુમાનજી પહેલીવાર સીતાજીને મળ્યા હતા. હવે આમ્રવન તરફ જઈએ. કેરી ભારતનું એક સ્થાનિક વૃક્ષ છે અને સમૃદ્ધિનું પ્રતીક છે. તે એક કલ્યાણકારી વૃક્ષ પણ છે. હવે વાલ્મીકી આશ્રમ તરફ જઈશું. સંત વાલ્મીકીએ રામાયણ મહાકાવ્યની રચના કરી હતી. તે એક લૂંટારો હતો જે નારદ મુનિ સાથેની મુલાકાત બાદ સંન્યાસી બની ગયો હતો. હવે ચંદનવન તરફ જઈએ. ચંદનનું લાકડું ભારતમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ચંદનનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં કરવામાં આવે છે. હવે દેવફળ વન તરફ જઈએ. રામફળ, સીતાફળ અને હનુમાન ફળ, આ ફળના નામો હિન્દુ દેવી દેવતાઓ સાથે જોડાયેલા છે. આ ફળના ઝાડ ઘણા બધા પક્ષીઓ
અને પ્રાણીઓને આકર્ષે છે. આશા રાખું છું કે વાંસદાનગરની આબેહૂબ છબી તમારી નજરમાં ઘડી કરવા હું સક્ષમ રહી હોઈશ. થેન્ક યુ.